આજે હું એવી જગ્યા ઉપર આવ્યો છું કે જ્યાં 20 વર્ષથી એકદમ ક્વોલિટી પ્રોડક્ટ વસ્તુ જ બનાવવામાં આવે છે. ઘરે કોઈ પણ શુભ પ્રસંગ હોય ને તો જમવાની ડીશમાં રસ અથવા મઠ્ઠો ઉનાળાની અંદર ન હોય ને તો એ ડીશ અધૂરી રહી જતી હોય છે. આજે સહજાનંદ ડેરીની અંદર આવ્યો છું. છેલ્લા 20 વર્ષથી ક્વોલિટી પ્રોડક્ટનું જ વેચાણ કરે છે અને અહીંયા તમને રસ અને મઠ્ઠો જે મળવાનો છે ને આ બધું એમના ઓનર કમલેશભાઈ પાસેથી જ જાણીએ. કમલેશભાઈ, આપણા જે મઠ્ઠાની પ્રોસેસ હોય છે એ શું હોય છે? ચેતનભાઈ, મઠ્ઠામાં પ્રોસેસમાં એવું છે, અમે તબેલાનું દૂધ મંગાવીએ છીએ. ઓકે. દૂધ આવે એટલે એને સૌપ્રથમ અમે કપડેથી ગાળીને તેને ગરમ કરીને દહીં લગાવીને એનામાંથી પાણી નિતારીને પછી એને દહીંને છાળીને ખાંડ મિલાવીને પ્યોર નેચરલ બનાવીએ છીએ. અચ્છા, એટલે આપણો આ પોતાનો જ લચકો હોય છે? પોતાનો જ લચકો હોય. રસ હું સિઝનમાં રસ આખો ભરાવી લઉં છું, એ આખું વર્ષ ચાલે છે. ઓકે. રસની અંદર આપણે મલાઈ નાખીએ, આઈસ્ક્રીમ નાખીએ, દૂધ નાખીએ. ઓકે. અને એ રસ આપણે 180 અને 200 રૂપિયામાં વેચીએ છીએ. ટુકડા રસ 200 રૂપિયાનો કિલો છે અને પ્લેન રસ 180. તો હવે ભાઈ, તમારે છે ને તમારા શુભ પ્રસંગ છે, ઘરે મહેમાન આવ્યા છે, મઠ્ઠો રસ ભાઈ અહીંયા સ્વીટ્સ પણ તમને મળી જશે. ચાખીને લઈ જજો તો જ તમને આઈડિયા આવશે કે કેવી વસ્તુ હોય છે. તો એક વખત સહજાનંદ સ્વીટ્સની મુલાકાત લઈ લેજો. બાકી બધી ડિટેલ ડિસ્પ્લે ઉપર આપેલી છે.